તો મિત્રો સ્વાગત છે આજના વ્લોગમાં। બોલ રોહિત ક્યાં જશું આપણે? ક્યાં જવું? બસ સ્ટેન્ડ જવું, રેલવે સ્ટેશન જવું? મને ટ્રેનમાં મજા આવે દોસ્ત। ટ્રેનમાં જાય? હા તો ટ્રેનમાં જઈને જાશું ક્યાં પેલા મને એ વાત કરી દે તું આજે। ટ્રેનમાં નક્કી નહીં, ટ્રેન જ્યાં ઊભી હોય। હાલો તો મિત્રો આપણે રેલવે સ્ટેશને જઈને નક્કી કરશું કે કઈ બાજુ જવાનું છે। શાબાશ બેટા, બહુત બઢિયા। આ છે આપણો રોહિતિયો, મારું નામ છે દિવ્યાંશુ। આજે ક્યાંક જઈએ, આજે ઈચ્છા થઈ છે તો જવું પડે ને દોસ્ત। એ હામું માંડ બનાવ્યો આને। અબે જલ્દી બોલ। માંડ બનાવ્યો આને। આ હારો અને પોરબંદર જવું હે, માંડ બનાવ્યો સોમનાથ જવા હાટું। વેરાવળ વાળી અહીંયા ઊભી, આ બાજુના પ્લેટફોર્મ આ બાજુ ઊભી છે ઓખા પોરબંદર એક્સપ્રેસ। માંડ બનાવી જવું છે યાર પોરબંદર। હું હજી કહું આપણી પાસે હજી ટાઈમ છે, ટિકિટના પૈસા હું દઈ દઉં, આપણે જાય જવું હે સોમનાથ જ જવાનું થાય। કાંઈ વાંધો નહીં, હાલો મારા ભાઈની ઈચ્છા છે તો હું ભાઈ ના ન પાડી શકું। મારી ઈચ્છા નું હાલે આમાં। अरे एक्साइटमेंट मतलब क्या? कहाँ बैठा हूँ, किससे बात कर रहा हूँ, क्या बात कर रहा हूँ, समझ में नहीं। कंट्रोल कंट्रोल उदय। મહાદેવની ઈચ્છા अब आए ना लाइन पे। મહાદેવની ઈચ્છા થઈ એટલે અહીંયા સુધી આવી કા। બરાબર। કાંઈ વાંધો નહીં, આપણે હવે જઈએ છીએ સોમનાથ। તો મિત્રો અહીંયા આપણે છુક ગાડી આવશે, છુક ગાડી ઊભી છે। અમારે નાના છોકરા જેવું છે, છુક ગાડી જોઈને અમારું હૃદય પ્રફુલ્લિત છે। તો હાલો મિત્રો આપણે મળીએ છુક ગાડીમાં। ત્યાં સુધી આપણે નમસ્કાર। હાલો ઠેકાણે તો પોગી ગયા, વેરાવળ રાજકોટની ટ્રેન। જે ઇન્જિન નથી લાગ્યું આગળ, લોકોમોટિવ નથી લાગ્યું આગળ, તારે ઊભું જ રહેવાનું છે। મારી ભેગું ફરવા ન થાય બધું તો ભાઈ હવે શું કરવાનું? જો આપણે ત્રીજો ડબ્બો લઈ લીધો હોય, એન્જિન હજી લાગ્યું નથી તો અહીંયા કંઈક તો કરું ને। 8 વગાડવાના, નથી 7:30 થયા છે, અડધી કલાક કરવું છું એટલે અમે અહીંયા આટા મારી છે। એક કામ કરી, આપણે લોકોમોટિવ લાગતા જો યાર। હાલ 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 આને હે ને નાના છોકરાનું છે, આની અંદર શું ખબર, જંગલી સુવરના શરીરમાં હે ને ઘેટાનું એન્જિન લાગી ગયું છે। એકલા આવા ફેલ કરે છે એટલે તમે હે ને બહુ બોર ન થતા, તમને મજા ન આવે તો થોડુંક સ્કીપ કરતા જાજો આગળ એકલા આપણને મજા આવે। હા 7:50 થઈ ગયા, 10 મિનિટની મારે અંદાજે। હા ટાઈમે જ ઉપર છે ગાડી, 8 વાગ્યાનો ટાઈમ છે, હજી 10 મિનિટ કાઢવાની। બહુ કંટાળો વહેલું ન હોય। જે કોઈ પણ વ્યક્તિને સોમનાથ આવવું હોય એક્ઝેક્ટ ટાઈમે આવો, કેમ કે ગાડી તો ટાઈમે જ ઉપર છે, પછી અહીંયા ખોટો કંટાળો આવે। અમે ક્યારના અહીંયા આટા મારી, અત્યારે ગાડીમાં આવીને બેઠા અમે। આ જોવો ગાડી બતાવું તમને, આ છે આપણી બોગી, આ છે મારો રોહિતિયો। અત્યારે અમે નવરીના બેઠા છીએ, હવે જોઈએ આપણે શું કરવું છે। ગાડી ઉપડે એટલે તમને નજારો બતાવશું આપણે। મિત્રો આપણે આવી ગયા છીએ આજે વેરાવળ। વેરાવળ આપણે ડેસ્ટિનેશન હતું ત્યાં પહોંચી ગયા છીએ। હવે અહીંથી રિક્ષા કરીને સોમનાથ જવાનું છે। સોમનાથનું રિક્ષા ભાડું કેટલું હતું રોહિત? અંદાજે 30, 40, 50, જાજો ખ્યાલ નથી। હા તો કોઈ અહીંયા આવો તો બઠાતા નહીં ખોટા, કેમ કે અહીંયા બહાર ઊભા જઈ છે રિક્ષાવાળાની બધાય, એટલે એ પ્રમાણે આપણે કંઈક બોલશું। અને હવે તો વિચારીએ શું કરશું આગળ જઈને। 30-40 થી વધારે તો દેવાના થતા નથી। घर भेगू थाने भाई। પહોંચી ગયા છે અમારી ફાઇનલ ડેસ્ટિનેશન સોમનાથ મહાદેવ। તમને વ્યૂ બતાવીએ આપણે, આ જો વ્યૂ। આ છે આપણા સોમનાથ મહાદેવની ધજા। તો મિત્રો અંદર વસ્તુ એવી છે કે કેમેરો એલાઉડ નથી, અને સોમનાથ મહાદેવની અંદર આપણે ખાલી વોલેટ લઈ જવાની છૂટ છે, બાકી કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ડિવાઇસ એ ત્યાં એલાઉડ નથી। તો ત્યાં વ્લોગિંગની તો શક્ય નથી, પણ તમને બહારથી આપણે આ બતાવી શકીએ આ જગ્યા। અને ત્યાં એક આપણે ક્લિપ રાખી દઈશું, એમાં ક્રેડિટ ને બધું દઈ દઈશું આપણે સોમનાથ મહાદેવની આરતીનું। આપણે એ ક્લિપ એમાં રાખશું એટલે તમે દર્શન કરી શકો। પોરબંદર જવાનો વિચાર હતો ને?
થોડો કંઈક ફેરફાર થયો કે હજી કંઈ ફેરફાર નથી? મહાદેવની ઈચ્છાથી ઉપર કાંઈ નથી દોસ્ત. હર હર મહાદેવ. હર હર મહાદેવ. સોમનાથ વેરાવળની ટૂર અમારી બહુ બ્રિલિયન્ટ રહી, બહુ સારી રહી. મહાદેવના દર્શન થઈ ગયા જે કામ માટે આવ્યા હતા મેં. દિવ્યાંશ देखो देखो दरिंदगी चेहरे से टपकती है, नंबर 1 का कमीना है। जी जी जी, आंखें देखो, नीयत में खोट साफ नजर आता है, हवस से भरी हुई। શુભાઈ, રોહિત વ્લોગ અહીંયા એન્ડ.